તો નમસ્કાર મિત્રો રામભાઈ, રવિભાઈ અને મેરામનભાઈએ જે સની નામના વ્યક્તિ છે એમને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે અત્યારે અમે રાજકોટ છીએ અને અમે ટૂંક જ સમયમાં તારી પાસે આવી રહ્યા છીએ અને તને આજે ગમે તે કરીને ઉપાડી લેવાનો છે એવું આ ભાઈ કહી રહ્યા છે. હું તમને એક વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. અમે જો અત્યારે રાજકોટ છે ને આ દાદીને કહેવાનું કે અમે અમદાવાદ આવીએ, તારું લોકેશન નાખ અમને. ભાઈ રવિ જરા કે શું છે આમાં એનું કરવાનું આપણે? દાઢીનું જે કહેવાનું હોય એ લાઈવ લોકેશન નાખે. અત્યારે કે તો અત્યારે અમે આવ્યા, અત્યારે અમે રાજકોટથી ઘરે જઈએ છીએ અને કદાચ અત્યારે લોકેશન આપે ને અત્યારે અમે ત્યાં ચૂકી જાય એમ. અત્યારે આ ગાડી રોકી, અમારી ગાડી ને અમારે વિડીયો બનાવવા પડ્યો. શું કે રામભાઈ? રામભાઈ બોલો. ભાઈ હા, એમાં શું છે ભાઈ, દાઢીને કે તું ગમે અહીંયા હોય ત્યાંથી તું ભાઈ માફી માંગી લે, બાકી કોન્ટેક્ટ નંબર લાય, બાકી લોકેશન મોકલ. આજ તને ગમે અહીંયા ખેંચી લેવાનું છે ત્યાં આટલું તમે એની માને સીધો અમદાવાદ આવ્યો હો અને જાય રાજકોટ લીધા અને બારી છે અસલ એ વેમરેક છે એને કે. અને પછી જો કદાચ અમે સામયું કરવા ન આવીએ તો તને અમે પકડવાના જ છે, ફાઇનલ છે. જો આ લોકેશન હાઈવેનું છે, અત્યારે અમે આવીએ જ છીએ, અત્યારે અમે રાજકોટ. મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. એમાં રામભાઈ એવું કહી રહ્યા છે કે દાઢીની કે તારું તું લોકેશન મૂકી દે અથવા તો તારો કોન્ટેક્ટ નંબર આપી દે, આજે તને ગમે ત્યાંથી ઉપાડ લેવાનો છે. તો એટલું વિચારી લેજે, આજે તો લોકેશન મોકલ, અમે આ તારા માટે થઈને જ અમે અમદાવાદ આવીએ છીએ અને તને ઉપાડવાના જ છીએ. મિત્રો આ ત્રણેય ભાઈ એવું કહી રહ્યા છે કે અમે આવવાના જ છીએ 100%. હવે તને મૂકવાનો તો નથી અને પકડીને તને બતાવી દઈશું કે રબારી કોને કહેવાય. મિત્રો આપણે વિડીયોમાં જે પણ કહ્યું આ ત્રણેય ભાઈ કહી રહ્યા છે, એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો તમને શું લાગી રહ્યું છે કે આ ભાઈ એનું લાઈવ લોકેશન અથવા તો કોન્ટેક્ટ નંબર આપશે કે નહીં આપે, અને આ મેરામન ભાઈની જશે કે નહીં જાય, તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈની ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં, કેમ કે આપણે વિડીયોની અંદર કંઈ પણ ખોટું બોલ્યા નથી. જે આ ત્રણેય ભાઈ બોલ્યા હતા એ જ આપણે રિપીટ કર્યું છે અને તમને સમજાવ્યું છે.